રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવો રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છીએ, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીંયા ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 7:30 જેવું થાય છે ને આપણે આજ કાંઈ વાડીએ હવે જવાનું નથી કે ક્યાંય ટ્રેક્ટર રાખવાય હવે નથી જવાનું. અને છે નહીં જોકે વાવવાનું હોય તો જવું જ પડે, એમ હાલ જ નહીં. પછી કદાચ વાવવાનું હોય ને તો અમે દિવાળીને પડવાની નથી રજા રાખતા, કારણ કે કામ હોય ત્યાં સુધી લડી લેવાનું. એટલે હવે વાવવા જવાનું છે નહીં અને વાડીએ આપણે કાંઈ કામ હવે ખાસ છે નહીં. હવે 2-4 દીની રજા પાડી દેવાની છે. આજથી રજા આઠમ નોમ સુધી રજા પાડી દેવી છે. પછી જાય ભલે આટો મારવાનું, કોઈ નીણ પૂરો કરવાનું એવું થોડું ઘણું કરવા જાય. બાકી હવે રજા કોઈ હવે હાથી કે પાવાનું કે દવાનું કે એવું કાંઈ કામ કરવાનું નથી. પણ એક વરસાદ આવી છે થોડો ઘણો તો આપણે ખાતર નાખવા એક જવાનું થાય કપાસમાં. બાકી તો બીજું કાંઈ કામ કરવાનું નથી હવે. અને વરસાદ આવવાનો છે, એમાં કોઈ બે વાત નથી. વરસાદ પુષ્કળ આવી છે. હાલો તો આપણે મીરાના દર્શન કરી દઈએ. અને અમે આજ લાઇકનું છે ને આગળ કહી તમને, તમે લાઇક છે ને કરતા જ નથી. વિડીયો તમે કાયમ જોવો છો પણ લાઇક નથી કરતા. લાઇક શું કરવા નથી કરતા એ મને ખબર નથી પડતી, કારણ કે આપણે નકર સાદા અને સિમ્પલ જ વિડીયો બનાવી તો લાઇક કરવામાં તમને શું યાર વાંધો છે? એક લાઇક કરી દો. જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા. અને આજે છે ને 500 લાઇકનો ટાર્ગેટ છે મારો. 500 લાઇક પૂરી કરવા બોલો. હવે તમારે નકર એમને લાઇક નહીં કરો, પરાયણે કરાવી છે. તો આજે છે ને આપણે 500 લાઇકનો ટાર્ગેટ પૂરો કરવાનો છે. 500 લાઇક ટાર્ગેટ પૂરો કરી દો. હાલો આજે જો ભાઈએ નાહી ધોઈ લીધું. કેમ કાનું નાહી ધોઈ લીધું? જો બેન વૈગી ભણવા. બેનને તો આજ કંઈક શું જન્માષ્ટમી ઉજવવાની છે. એટલે આજ કેમ પછી રજા છે 5 દિવસની છે? લાઈફ માટે રજા છે એટલે પછી કઈ તો બાય બેસી ગયા કા બા? હા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય. કેટલી લાઈક પૂરી કરાવવાની છે આજ બા? આજ લાઈક કેટલી પૂરી કરાવવાની છે? 500 ને કે 1000? તમે કયો એટલી કરી દો. હાલો 500 નહીં 1000 કહી દો નહીં. ના 500 બરોબર છે. 500 ધીમે ધીમે કહેવાય એમ. તો આજ 500 લાખ બા શું બનાવવું છે? કાલા જાંબુ બનાવવા. જાંબુ બનાવી નાખી. હાલો ભાઈ, હાલો ઊભો થઈ જા મારો દીકરો. આપણે પહોળું બનાવવું હોય ને આમ જો ઊભો થઈ જાય પછી પછી હાલો એવો તોફાન ન કરવાનો હોય. હાલો રામ રામ કહી દો. હાલો મારો દીકરો એવી રીતે રોતા હોય. તને લઈ જાઓ મારે જેતપુર. હાલ મારે ભેગું આકડીએ. આવું છે? પેટમાં દુખે તો પછી એમ જ થાય ને બીજું. હાલો કહી દો એકવાર રામ રામ. અરે વાહ, પેટમાં કેમ દુખે? સારું ગડબડ થઈ ગયું. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. 500 લાખનો ટાર્ગેટ. હા એ તો 500 જો. 500 લાખનો ટાર્ગેટ. અને હું બનાવું કાલા જાંબુ. બનાવશે. હાલો કાલા જાંબુ. ગુલાબ જાંબુ અલગ ને કાલા જાંબુ અલગ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કપડા ધોવાનું કામકાજ હાલે. કેટલી લાખનો ટાર્ગેટ? 700. ઓહો 500 ગણીએ. 500 કરાવી દો. 500 કઈ નથી. 500 આજ કરાવી દો તો જો કપડાં ધોવાનું કામકાજ ચાલુ છે. કેમ? હાલો આપણે છે ને જરૂરી સામાન થોડો ઘણો લઈ આવી કાબા. જ્યાં અહીંયા આપણે છે ને કાલા જાંબુ બનાવવાની તૈયારીઓ થઈ છે. તો આ છે માવો. આપણે જા માવો. અને માખીઓનો પ્રશ્ન થોડોક વધારે છે એટલે છે ને માખીઓ ઉડાડે જવાની. બીજું તો કંઈ આનું પ્રશ્ન સોલ્વ થાય એવું છે નહીં. કેમ? માખી ઉડાડે જવાની. ભાઈનો જો ખમણવાનો વારો આવી ગયો. માવો કા ભાઈ? હા રામ રામ ને સીતારામ બધાયને. જો માવો ખમણે હે. ખમણી છે. તો માવો આપણે સ્પેશિયલ છે જેતપુરનો. જ્યાં માવો જાંબુ બનાવતા હોય ને એટલે માવો બધે આ જ વપરાય. કેમ? એટલે અમે તો હે ને પેકેટે આવે છે જાંબુ બનાવવાના, પણ એ પેકેટ નથી વાપરતા, કારણ કે માવાના જ બનાવી છીએ. દર વર્ષે બનાવી જ છીએ. કેમ? હા પોરી બનાવ્યા. હા પોરી બનાવ્યા હતા.
એટલે ઘણા ભાઈઓ એમ ખોદકીએ કે પેકેટના બહુ સારા થાય ને આમ થાય ને તેમ થાય ને તો તમે તારે બનાવો, અમારે નથી બનાવવા કા. હા તો અહીંયા જો સાહણી મુકાઈ ગઈ છે, આમાં કેટલું પાણી નાખ્યું? આમાં 3 લીટર પાણી છે ને 1.5 કિલો ખાંડ છે. 3 લીટર પાણી અને 1.5 કિલો ખાંડ ખાંડ, તો એની બનાવવાની સાસણી. અને અહીંયા આ તેલ જે જાંબુની આપણે બોલ વારી છે ને એની બોલ તરવા માટે, કેમ? કરવા માટે મૂક્યું છે. હા, તો બધી જો આ રીતની તૈયારીઓ હાલે છે. હવે આગળ જ આ માવો એટલો બધો ખમણાઈ જાય. માવો આપણે છે ટોટલ 1.5 કિલો, એમાં ભેળવવાનું છે આ તપકીર અને આ ફ્રૂટ કલર, એટલે જેથી અંદર લીલા લાગે, કેમ? અને ઉપર કાળા, એને જ કહેવાય કાળા જાંબુ. હાલો હવે આ માવો ને એવું બધું ખમણાઈ જાય ને પછી પાછા મળશું આપણે. જો આપણે માવો ખમણાઈ ગયો છે હવે, અને તપકીરનો લોટ ભેળવવાનો છે. એટલે 1.5 કિલો માવો છે, 150 ગ્રામ તપકીર નાખવાનું થાય, કેમ? હા 150 ગ્રામ તપકીર નાખ્યામાં 50 ગ્રામ વધવી જોઈએ, એ 200 ગ્રામ છે. બસ એટલે હા એ 50 ગ્રામ હશે, 150 ગ્રામ નાખવાનું થાય. કિલે 100 ગ્રામ જોઈએ આમ તો, એટલે 150 ગ્રામ નખાઈ ગઈ. પછી માવા માથે હોય થોડુંક માવો ફેરફાર થાય. બાકી આ રવજીભાઈ પરસોત્તમભાઈનો માવો હોય ને એટલે કિલે 1.5 કિલો. તો આપણે તો રસોડે એક લગ્ન પ્રસંગમાં જાંબુ બનાવતા ને ત્યાં જોતા હોય બધે, અને એ જ રીતે. અને આ ફ્રૂટ કલર છે લીલો, એટલે કે અંદર જાણે નાખ થોડોક નાખ. બસ હાલો તો આ રીતે હવે કાયદેસર છે ને લોટ બાંધતા એ રીતે બાંધી લેવાનું, મિક્સિંગ થઈ જાય હરખું. પાણીની જરૂર પડે તો નાખવાની, ન જરૂર પડે તો કાંઈ નહીં. હરખો જો કલર મિક્સિંગ થઈ જવો જોઈએ, અને આ તપકીર નાખ્યું એ પણ મિક્સિંગ થઈ જવું જોઈએ. જો આપણે માવો ને કમ્પ્લીટ થઈ ગયું, લોટ તપકીરનો નાખ્યો તો એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે છે ને ગોળી મંડી વરાવવા. જે આ રીતે જાંબુના બોલ મીડા છે બનાવવા. હવે આ બધાય બોલ બનાવવાના છે. અને બધાય જો બા ને બાળકોને હોઈ ગયા ને અમે સારી કામકાજ ચાલુ છે. હા ભાઈ, હવે બનાવવાનું છે ને મથાવું લાગવું પડે બાયુને, એટલે ઝટ બની જાય. બીજું શું હોય, નકર બાળકો તો જાગતા હોય ને તો પછી હૈકે કામે ન કરવા દે બધું. હા નકર હળિયા કાઢે, એટલે રાંધવાય ન દે બાયુને. આવી રીતે ન હાલે હો. નાના મોટા એક ધરા કરો. હાલો ફડાકો રાખો. ફડાકો રાખીને ક્યાં જવું? આમ તો ઘાણવાનું તોય થઈ જાય કા. જો સાહણીને હવે તૈયારીઓ છે. બહુ આની કાંઈ ઘટ લેવાનું ન હોય, આસી જ હોય કા. એટલે એમ બહુ વાસી નહીં બહુ ઘાટી નહીં. લાંબુ ને તો શું હોય પછી છે ને ઓલું તેલ મુકાઈ જાય. હા મૂકી જ ગયો હાલો. એટલે હવે હાસું તો હે ને એ જ માથાકૂટ વાળું છે. જાંબુ ને આ બોલ તરવા ને એ જ કા, એ જ માથાકૂટ વાળું છે. એટલે જાંબુ તો આ છે ને કાળા કરવા પડે, એટલે તરવામાં થોડુંક ઓલું થાય. બાકી તો કાંઈ ન હોય બીજું. આમાં મંડી છે બોલ, પછી બોલ વરવા. આ રીતે પેલા ઘૂંટવાની ફૂલ, પછી બોલ વારવાનો, કેમ? જો બની ગઈ ને મસ્ત. હાલો જો હવે છે ને ચાલુ થઈ ગયું છે આપણે
એક બે ઘણમાં નીકળી ગયા છે એ પણ જો સાહણીમાં કમ્પ્લીટ વ્યાઈ ગયા છે. હાલો હવે આપણે છે ને આ પ્રોસેસ બતાવી સૌથી અઘરી પ્રોસેસ હોય ને તો જા પહેલાં બકડિયું નીચે ઉતાર લેવાનું, પછી જ આવી રીતે જાંબુના બોલને ટૂંકમાં નાખીને અને પછી બકડિયું ફેરવવાનું આડા હવરું, ઘડીક આમ આટા ફેરવવાનું, ઘડીક ઓમ ફેરવવાના, ફેરવો બધા આવી રીતે આ રીતે ફેરવા રાખવાનું. ફેરવો હવે ઓમ. આ રીતે ફેરવા રાખે. ઘડીક વાર આ રીતે કરીને પછી જો આ રીતે છે ને ટૂંકમાં જાંબુના બોલ ક્યાંય તળિયે સોટે નહીં, બીજા નંબરમાં ક્યાંય નોખો ન પડે કે પછી ક્યાંય વિખાય નહીં. અને પછી હવે આને આપણે લઈ લેવાનું છે ગેસ માથે. ગેસ ઉપર લઈને પછી હવે આમાં ઝારો કે કંઈ અડાડવા નથી, સમસાની મદદથી સોડવાના છે. બસ ગેસ ધીમો કરી નાખો, ધીમા તાપે હવે સોડવા દેવાના છે. અને આને આ જો પેતરા કરે જો તો હે બા પેતરા કરે ને હા જો તો આવા ન હોય ક્યાંય, આવા પેતરા ક્યાંય હોય. જા બોલ છે ને ભાઈઓ વાયરા હો કા ભાઈ. હા હે ખાવાનું તો ફટ દઈને હાલ છે, ખાવાનું હાલે એમ. અમે બાઈ ગોળ રોટલી કરી હોય હા તો તમે એકાદી કરી જવો ગોળ થઈ શકે. એ તો બનાવતા નથી નકરી એ મને બનાવવા. હવે તમે મને એ સારું કરાવીશો થોડાક દિવસ. હવે મને થોડાક દિવસ એ ચાલુ કરાવવાનું સારું. અમારે તો દીમાં 3 વાર આપવાની. હા કાયમ આખા આપણે તો આજ કામ કરવાનું હોય. એમને તમે રસોડે જતા હોય ત્યાં બનતી હોય જ્યાં બનતી હોય વાત હાસી, અમે બનાવતા હોય બરોબર છે. રસોડે લગ્ન પ્રસંગે ક્યાંય એટલે તો આપણને આવડે નકર આવડે નહીં ને. એટલે તમે કીધે વરે ને અમે જોઈ નથી. અને બાકી તો એવી ક્યાંય અડકસર થતી હોય તો આપણે કંદો હોય ને ફોન કરી લઈ. આગળ જ કર્યો તમે જગુભાઈને ફોન કે ભાઈ કઈ રીતે કેટલું હું ભેળવવાનું. આપણે ભૂલી ગયા હોય પોર જ જો કે બનાવ્યા હતા. હાથમ આઠમ ઉપર તો દર વર્ષે અમે બનાવી છીએ જાંબુ તો. અને આ જાંબુ કહેવાય કાલા જાંબુ. કાલા જાંબુ આને જ કહેવાય કે ઉપર કાળું અને અંદર લીલું, એને કાલા જાંબુ જ કહેવાય. કેમ તો કામકાજ જોર છોરથી ચાલુ છે. બા શું કરો છો? પંખો આમ ફરે છે ને અમે બેઠા છે ગરમીમાં અને પવન કાંઈ છે નહીં. પછી આ રીતે છે ને છોડવાના ફૂલે ફૂલ હાવ કાળા થઈ જાય ને તાવુજી, હાવ કાળા થઈ જાય ને તાવુજી છોડવાના છે. અને જેમ સડતા જાય એમ ટૂંકમાં આમાં આપણે નાખ્યા જાય. હવે રહ્યા છે 3-4 ખાણમાં રહ્યા છે. હાલો પછી પતી જાય એટલે આપણે હા હાલો દેખો બોલો સીતારામ. અરે વાહ ગરમી એટલી છે ને જોરદાર, એની વાત જવા દો કા પલરી ગઈ. તો હાલો બધાય તમે જાંબુ ખાવા. પછી અમારા ગામના ભાઈઓ છે ને ઘણા એમ કહે છે, એક અલ્પેશભાઈ એક સંજયભાઈ એ બધા છે ને એમ કહે તમે બનાવો છો કાંઈકનું કાંઈક નવીન અને અમને કહેતા નથી. તો જો અટાણે કહી દઈ તમારે ખાવો હોય તો આઈટમ પૂછી હાલ છે, તમે તારે ખાવો હોય તેથી એ જો કા આઈટમ સુધી હાલ છે. તમે તારે ખાવા હોય તો જેદી ખાવો હોય ને તેથી આવી જજો. નકર અમારા ગામના 2-3 ભાઈઓ એવા ને, એક પ્રવીણભાઈ, એક આપણે બાજુમાં જ અલ્પેશભાઈ રહ્યા છે ને એક ઈથી આગળ સંજયભાઈ, એ બધા એમ કહે કે તમે કંઈકનું કંઈક બનાવવા રાખો પણ અમને કાંઈ કહેતા નથી. તો છે ને તમારે ખાવા હોય ને તો વીએ ગયો. આ ઘાણવો થઈ ગયો કમ્પ્લીટ. હવે આને છે ને ઉતારીને નાખ દે હે સીતા ઓમાં. આમાં નખાઈ ગયા. હવે પાછી હતી એની પ્રોસેસ, અને ઘડીક ગરમ થવા દેવાનું તેલને, પાછું થાળીમાં લઈ લેવાનું. પછી આ જેટલી ઘાણવામાં નાખાતી હોય ને બોલ એટલા ટૂંકમાં આમાં આ થાળીમાં હોય, બાકી વધારાના ઓમાં હોય.
એટલે આટલા એક કણવામાં નખાઈ જાય. કેટલા છે? 15 છે? હા 15 છે ને. જાંબુ બનાવવાની પ્રોસેસ હવે થોડીક ઓમ તમને સમજાવી દઉં. હવે આમ સહેલી કઢી હાલે છે ટૂંકમાં 1-2 કાણવા રહ્યા છે. અને આપણે કઈ રીતે બનાવ્યા એ તમને થોડુંક ન કોઈને સમજણ પડી હોય ને તો વિગતવાર સમજાવી દઉં. માવો આપણે દૂધના, ગાયના દૂધનો, ભેંસના દૂધનો, કોઈ પણ દૂધનો માવો એ લઈ આવવાનો દુકાનેથી. પછી 1 કિલો 100 ગ્રામ આપણે તપકીર જે આવે ને તપકીરનો લોટ, ટૂંકમાં એ 1 કિલો 100 ગ્રામ. પછી માવા માથે થોડુંક ડિપેન્ડ કરે, માવો થોડોક વીક હોય તો એ પ્રમાણે વધુ નાખવી પડે, ઓછી નાખવી પડે. એટલે આ જે આપણે જેતપુરનો માવો અમે રવજી પરસોત્તમનો લઈશી ને એમાં કિલો 100 ગ્રામ તપકીર ભળે જ છે કમ્પ્લીટ જ, આખું વીસીને નાખી દેવાની એટલે કમ્પ્લીટ જ થાય એમ ટૂંકમાં. એટલે એ માવો એક ધારો એનો આવે છે, એટલે એ માવામાં હાલે છે. પછી પણ આપણે તમે બધે જેતપુરની નજીક તો ન રહેતા હોય, બીજે બહાર રહેતા હોય તો તમારે જ્યાં માવો જેવો આવતો હોય એ રીતનું ટૂંકમાં તપકીર વાપરવી પડે. એટલે તપકીર આપણે કિલો 100 ગ્રામ વાપરી છે, 1.5 કિલો માવો તો 150 ગ્રામ તપકીર વાપરી. અને સાસણીની જો વાત કરીએ ને તો 2 કિલો ખાંડ પહેલાં 500 ગ્રામ, ઓલા 1.5 કિલો જ નાખી હતી, પછી આપણે 500 ગ્રામ પાછી ઉમેરી અને 2 લીટર પાણી, અને કમ્પ્લીટ જો આ 2 કાણમાં હમાઈ જશે એટલે બધું થઈ ગયું રેડી. માવો પહેલાં ખમણી લેવાનો, પછી એમાં એલચીનો ભૂકો, કોઈ એલચી ખાતા હોય તો એલચી નાખી દો જેથી સ્વાદ સારો આવે. આમાં આપણે નાખીએ છે, કોઈ ન ખાતા હોય તો ન નખાય, એલચી જેને ભાવતી હોય એ તો નાખી શકે. એટલે એ રીતમાં ટૂંકમાં હે ને લોટ એનો બાંધી લેવાનો તપકીર નાખીને, અને પછી કાયદેસરના બોલ વારી લેવાના. આ રીતના બોલ વારીને પછી જે આ પ્રોસેસ તમને મેં સમજાવી એમ આમાં નાખીને તરીએ. પછી ફ્રૂટ કલર નાખવો હોય તો નાખીએ, અંદર લીલા થાય ને ઉપર કાળા થાય એટલે એને કહેવાય કાલા જાંબુ. બીજું કોઈ વસ્તુ આમાં નવીન નથી. પણ એક આ પ્રોસેસ ખાસ કે જે યારે તરવાની હોય ને આપણે બોલ ત્યારે બકડિયું કે જે કંઈ આપણે કડાઈ કે જે કંઈ કહેતા હોય એને નીચે ઉતારી લેવાનું, નીચે ઉતારીને પછી ફેરવવાનું 2-3 વાર. પછી કાયદેસર ગોળી છે ને આ રીતની ટૂંકમાં છે ને સીધી બધી ઉપર વી આવે. પછી આપણે સાહણી એટલી જોરદાર નથી લેવાની, સાહણી મીડિયમ ટૂંકમાં, એમાં ડૂબડૂબા થઈ જવા જોઈએ. અને માથે પછી આનું ટોપરું મિક્સ કરીને અને ખાઈ આપી સીધા.